સિહોરી મોડેલ સ્કૂલમાં ચૂંટણી કર્મચારીઓ માટે જમવા માટે અલગ અલગ રીતે મેનુ રેસીપી પીરસાયા. ભેદભાવ નીતિ કેમ? પ્રાપ્ત કથા અનુસાર લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભા ચૂંટણીમાં બૂથ ઉપર અધિકારી અને કર્મચારીઓને મૂકવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે સિહોરી રતનપુરા મોડેલ સ્કૂલમાં ચૂંટણી અધિકારી અને મામલતદારની દેખરેખ હેઠળ કર્મચારીઓ માટે જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પોલીસ કર્મચારીઓ માટે પૂરી, શાક અને છાશની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે હવે બીજા ચૂંટણી અધિકારીઓ માટે શીરો, પૂરી, રોટલી, 2 શાક, દાળ ભાત સાથે પાપડ, કચુંબર પીરસાઈ રહ્યા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે. ત્યારે હવે આ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કાંકરેજ દ્વારા આવી રીતે ભેદભાવ કેમ? શું જિલ્લા કલેક્ટર કચેરીથી આવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે કે પછી ભેદભાવ અને વાલા દવલાની નીતિઓ સામે અનેક પ્રકારના તર્ક વિતર્કો જોવા મળ્યા છે? ત્યારે હવે થોડા દિવસ પહેલા શિક્ષકોને હેરાન કરવાની બુમરાણ ઉઠી હતી અને હવે ચૂંટણીમાં કામગીરી માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા, જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને જાણે સામાન્ય અધિકારી હોય તેવી કામગીરી કરવા માટે મજબૂર કરનાર અધિકારી સામે પણ ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવે તો નવાઈ નહીં. ત્યારે હવે આ જમવાની વ્યવસ્થામાં ભેદભાવની નીતિ અપનાવવા પાછળનું કારણ એ વાયરલ વિડીયો સામે આવતા ઘણું બધું કહી જાય છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.